નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના મીંઢોળ અને દિવેર ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલ પાસે બિનવારસી હાલતમાં સરકારી મીઠાનો જથ્થો પડેલો જોવા મળ્યો। પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર મારફતે રેશન કાર્ડ ધારકોને રાહત દરે મીઠાનું વિતરણ કરાય છે। બિનવારસી પડેલો મળી આવેલ સરકારી મીઠાનો જથ્થો ડબલ ફોર્ટિફાઈડ પ્રીમિયમ ક્વોલિટીનો હતો। નોન NFSA BPL કાર્ડ ધારકોને કાર્ડ દીઠ 1 કિલો મીઠું માત્ર ₹1ના ભાવે વિતરણ કરાય છે। મોટી માત્રામાં સરકારી મીઠાની કોથળીઓ કોણ ફેંકી ગયું તે પણ તપાસનો વિષય બન્યો છે। સરકારી મીઠું રેશન કાર્ડ ધારકોને વિતરણ કરાય છે કેમ કે તે પણ તપાસનો વિષય બન્યો છે। બિનવારસી હાલતમાં પડેલ સરકારી મીઠા બાબતે જવાબદાર તંત્ર યોગ્ય તપાસ કરે તે જરૂરી બન્યું છે। સાથે જ આટલી મોટી માત્રામાં સરકારી મીઠાનો જથ્થો ક્યાંથી આવ્યો તે અંગે પણ તપાસ જરૂરી બની છે।